ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ભાગ 1। આજે આપણે પ્રકરણ 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશેની આપણે માહિતી મેળવવાની છે। તો સૌપ્રથમ તમને જે ચેપ્ટરનું ટાઇટલ આપેલું છે એટલે કે જે નામ છે એના વિશે આપણે માહિતી સમજીએ। જો એ નામને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે સમજી શકીએ છીએ કે હવે આ ચેપ્ટરની અંદર શું આવી શકે છે। તો સૌથી પહેલાં તો દ્વિચલ એટલે કે બે ચલવાળા સુરેખ સમીકરણ એટલે કે એવા સમીકરણ કે જેનું આપણને આલેખ દોરવાથી એક રેખા મળે। ત્યારબાદ સમીકરણ યુગ્મ એટલે કે બે એટલે કે આપણને હવે બે સમીકરણ આપેલા હશે એ અને બંને સમીકરણમાં બે ચલનો ઉપયોગ થતો હશે। તેમજ જો આપણે એ બે સમીકરણનો આલેખ દોરીએ તો એ બંને આપણને કેવી મળશે? તો એક રેખા છે એ મળશે। એક સમીકરણની એક રેખા અને બીજા સમીકરણની બીજી રેખા। હવે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે તો આપણે 9મા ધોરણની અંદર ભણીને આવ્યા છીએ। તેમજ દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે એક સમીકરણ હોય એના આપણે કેટલા ઉકેલ મળે છે એના વિશે પણ આપણે માહિતી મેળવી છે। છતાં પણ આપણે જોઈ લઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ કેવું હોય છે અને ત્યારબાદ એ સમીકરણ યુગ્મ છે એ કેવું થશે। તો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું મળે આપણને? તો ax + by + c = 0। a, b અને c એ શું થશે? તો વાસ્તવિક સંખ્યા હશે। તેમજ a અને b એક સાથે ક્યારેય પણ શૂન્ય થશે નહીં। એક સાથે ક્યારેય પણ શૂન્ય થશે નહીં। ત્યારે આ સમીકરણને આપણે કહી શકીએ દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર? કે a, b અને c વાસ્તવિક સંખ્યાઓ તેમજ a અને b એક સાથે શૂન્ય થશે નહીં અને x અને y શું થશે? તો એ ચલ છે। આટલી વસ્તુ હોય અને સમીકરણ તમને જો આ સ્વરૂપમાં મળે તો એ સ્વરૂપને આપણે શું કહીશું? દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું। હવે આપણે વાત કરવાની છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। અચ્છા, એ પહેલાં બી જોઈ લઈએ કે આપણે આ જે કહીએ છીએ કે a અને b એક સાથે શૂન્ય થશે નહીં, તો સામાન્ય રીતે આપણે એ શરતને આ રીતે પણ લખી શકીએ કે a² + b² ડઝ નોટ ઇક્વલ ટુ 0। એટલે કે આનો મતલબ એમ પણ થઈ શકે છે એટલે કે a અને b એક સાથે શૂન્ય ન થાય એને ગાણિતિક ભાષામાં લખવું હોય તો કે બંને સંખ્યાના વર્ગનો સરવાળો ક્યારેય પણ શૂન્ય થશે નહીં। કોઈ પણ એક સંખ્યા તમને વાસ્તવિક સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા મળતી હોય કે 1 કે 2 તો એનો તમે વર્ગ કરશો તો એ બીજી સંખ્યા શૂન્ય હશે તો પણ એનો સરવાળો કરવાથી તમને શૂન્ય જવાબ મળશે નહીં। માટે આપણે આ શરત મતલબ કે આ વાક્યને ગાણિતિક સ્વરૂપમાં આ રીતે લખી શકીએ છીએ। હવે બીજી વસ્તુ કે જો તમે આ સમીકરણનો ગ્રાફ દોરો, આ સમીકરણનો ગ્રાફ દોરો છો તો એ ગ્રાફ તમને કેવો મળશે? ગ્રાફ અથવા તો આલેખ જે દોરો છો એ કેવો મળશે? હંમેશા એક રેખા તમને મળે છે। ચલો તો હવે આપણે વાત કરી લઈએ બે સમીકરણ યુગ્મ તમારી પાસે હોય તો શું થાય? તો આપણે ચલ તરીકે x અને y જ લઈશું અને હવે આપણે વાત કરીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના વ્યાપક સ્વરૂપની કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો ચલ કયા હશે? તો x અને y શું થશે? ચલ। હવે આપણને જે બંને સ્વરૂપ મળશે આપણે સ્વરૂપ તો આ જ રીતનું હશે ax + by + c = 0, પણ બે સમીકરણ છે એટલે કે એક સમીકરણમાં આપણે a1, b1, c1 નામ આપીશું અને બીજા સમીકરણને આપણે a2, b2 અને c2 નામ આપીશું। એટલે હવે આપણને શું મળશે? a1x + b1y + c1 = 0 અને બીજું સમીકરણ થશે
a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. હવે આ બધામાં જે a1 b1 c1 a2 b2 અને c2 એ શું થશે તો વાસ્તવિક સંખ્યાઓ મળશે. ત્યારબાદ આ સમીકરણ માટે a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 અને આ સમીકરણ માટે a2 સ્ક્વેર a2નો વર્ગ પ્લસ b2નો વર્ગ બરાબર નથી 0, એટલે કે ક્યારેય શૂન્ય થશે નહીં. આટલી શરત આપણી હોવી જોઈએ. વ્યાપક સમીકરણ જ્યારે આપણે લખીએ ત્યારે આ સમીકરણ અને આ વસ્તુ બરાબર હોવી જોઈએ. એની ઉપર આપણે એક વાક્ય લખવાનું કે a1 b1 c1 a2 b2 અને c2 વાસ્તવિક સંખ્યાઓ માટે. બરાબર. જ્યારે તમને એવું કહે કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જણાવો ત્યારે તમારે આટલી વસ્તુ છે એ લખવી પડશે. હવે આપણે વાત કરીએ તો આ સમીકરણના ઉકેલની. સમીકરણ મળી ગયા પછી આપણે સમીકરણનો ઉકેલ પણ શોધતા હતા. 9મા ધોરણની અંદર જ્યારે આપણને એક સમીકરણ આપેલું હતું તો આપણે એ સમીકરણનો ઉકેલ શોધતા હતા, એટલે કે એક્સની કોઈ કિંમત માટે વાય શોધતા હતા અથવા વાયની કોઈ કિંમત માટે એક્સ શોધતા હતા. એક જ સમીકરણ હતું એટલે આપણે એ જ સમીકરણનો ઉપયોગ કરી અને દાખલો કરતા હતા. હવે આપણી પાસે અહીં 2 સમીકરણ આવેલા છે તો આ બંને સમીકરણને પહેલાં તો ઉકેલવા પડશે. તો એ ઉકેલવા માટે આપણી પાસે 4 રીત છે. અચ્છા, એ 4 રીતમાં પહેલાં પણ હું તમને ગ્રાફ વિશેની વાત કરી દઉં. તો આપણે આ જે સમીકરણ છે બંને દ્વિચલ સુરેખ સમીકરણ જ છે અને બંનેનો ગ્રાફ છે કેવો થશે તો એક રેખા થશે. તો હવે જે રેખા છે આપણને કઈ કઈ રીતની મળી શકે. હવે તમને 2 સમીકરણ આપેલા છે તો બંને માટે આપણે માત્ર ને માત્ર એક જ ગ્રાફ દોરીશું. એવું નહીં કે એક સમીકરણ માટે એક આલેખ, બીજા સમીકરણ માટે બીજો આલેખ. આપણે તો આ બંને સમીકરણનો ઉકેલ શોધવાનો છે, એટલે એવો ઉકેલ શોધવાનો છે કે જે આ બંને સમીકરણનું સમાધાન કરતું હોય. એટલે આપણે એક જ ગ્રાફની અંદર આ બંને રેખાઓ દોરીશું. હવે આ રેખાઓ આપણને 3 પ્રકારે મળે છે. એક મળશે સમાંતર રેખા, બીજી આપણને કોઈ એક બિંદુમાં છેદતી રેખા મળશે. બીજી રેખા છે એ કેવી મળશે તો 2 રેખાઓ એક બિંદુમાં છેદશે. અને ત્રીજો પ્રકાર એવો થશે કે સંપાતી રેખા. હવે આ 3 રેખાઓનો શું પ્રકાર છે, કઈ રીતે છે તો એની માહિતી મેળવી લઈએ. તો સમાંતર રેખા હશે એટલે કે બંને રેખાઓ એકબીજાને કોઈ જગ્યાએ છેદશે નહીં. બંને રેખાઓ એકબીજાને કોઈ જગ્યાએ છેદશે નહીં. જ્યારે તમને આ પ્રકારનો આલેખ મળે ત્યારે સમાંતર રેખા મળશે ત્યારે આપણને કોઈ પણ ઉકેલ મળશે નહીં. શું થશે? એનો ઉકેલ મળશે નહીં. ઉકેલ નહીં મળે માટે આપણે આ સંજોગોમાં એવું કહીશું કે આ સમીકરણ યુગ્મ જે છે એ અસંગત છે. ઉકેલ નહીં મળે એટલે આપણે એને કહીશું કે આ સમીકરણ યુગ્મ છે એ અસંગત છે. ઉકેલ મળશે નહીં. ચલો આપણે પહેલું જ કે સમાંતર રેખા તો એકબીજાને છેદશે નહીં તેમજ બંનેનું છે એ શું થશે કોઈ ઉકેલ મળશે નહીં. તો આ સમીકરણ યુગ્મને અથવા આ સમીકરણોને કોઈ ઉકેલ મળશે નહીં. કોઈ ઉકેલ મળશે નહીં. ચલો ત્યારબાદ કે આ સમીકરણ યુગ્મ એ કેવું છે તો અસંગત છે. જ્યારે સમાંતર રેખા મળતી હોય ત્યારે આપણે આ પ્રકારના આન્સર મળી શકે છે. આ જે પોઈન્ટ્સ જે લખાવું છું એ બધા જ 1 માર્ક્સવાળા જે પ્રશ્નો છે, ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે, હેતુલક્ષી પ્રશ્નો છે એનામાં કામ આવશે. ચલો ત્યારબાદ આવે છે કે 2 રેખાઓ એક બિંદુમાં છેદશે. હવે
હવે જ્યારે આપણને આ પ્રકાર મળે છે કે બે રેખાઓ એક બિંદુમાં છેદશે, આ પ્રકારનો આલેખ મળતો હોય છે ત્યારે સમીકરણો જે છે, સમીકરણની જોડને માત્ર ને માત્ર એક જ ઉકેલ મળે છે, તો આપણે એને કહીશું કે અનન્ય ઉકેલ મળે છે અથવા તો એક અને માત્ર એક ઉકેલ મળે છે. તો આપણે શું મળશે ઉકેલ? તો પહેલાં તો એક બિંદુમાં છેદશે, એ જ આપણે અહીં લખેલું છે. ચલો પછી સમીકરણને કેવા ઉકેલ મળશે? તો અનન્ય ઉકેલ મળશે. હવે બીજી ભાષામાં એને કહીએ તો માત્ર એક અને માત્ર એક જ ઉકેલ મળશે. ચલો હવે જ્યારે આપણને સમીકરણ યુગ્મની જોડ મળે છે, સમીકરણ યુગ્મની જોડને ઉકેલ મળે છે, તો એવા સમીકરણને આપણે કહીશું કે આ સમીકરણ યુગ્મ સંગત છે. કેવા છે? સંગત છે. તો આ સમીકરણ યુગ્મ સંગત છે. ચલો હવે ત્યારબાદ આપણે ત્રીજો પોઈન્ટ આવે છે કે સંપાતી રેખા. ચલો સમાંતર રેખા એટલે કેવી હશે? તો બંનેનો ગ્રાફ આ રીતે મળતો હશે, પછી આ રીતે ઊભું હોય, ત્રાસું હોય, આડું હોય, બરાબર? આ રીતની એટલે કે બે રેખા છે, કેવી હશે? સમાંતર રેખા મળશે. હવે એક જ બિંદુમાં છેદશે, તો આ પ્રકારની રેખા એટલે કોઈ એક જ બિંદુમાં છેદતું હોય. ગ્રાફ કેવો હશે? આ પ્રકારનો ગ્રાફ હશે. ત્યારબાદ આવે છે સંપાતી રેખા. હવે સંપાતી રેખાનું નામ સાંભળીએ અને સંપાતીનો મતલબ જેને નહીં ખબર હોય એ આ વસ્તુને નહીં સમજી શકે. તો એના માટે આપણે જોઈએ કે ત્રીજો પોઈન્ટ છે સંપાતી રેખા. તો સંપાતી રેખા છે એ કેવા પ્રકારની હશે? તો એક રેખાની ઉપર જ તમને બીજી રેખા છે એ મળશે. એક રેખાની ઉપર જ બીજી રેખા છે આપણને મળી જશે. એટલે કે આ બંને રેખાઓ જે છે એ એકબીજા ઉપર આવેલી હશે. હવે આ સ્થિતિની અંદર જે સમીકરણ યુગ્મ છે એને અનંત ઉકેલ મળશે. કેટલા ઉકેલ મળશે? તો અનંત ઉકેલ મળશે. તો સમીકરણોને અથવા તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળશે. હવે આ પ્રકારના સમીકરણ જે છે, આ પ્રકારના સમીકરણોને અવલંબી સમીકરણ પણ કહે છે, એટલે કે એકબીજા ઉપર આધાર રાખે છે. આ સમીકરણ યુગ્મને અવલંબી સમીકરણો કહે છે. ચલો ત્યારબાદ હવે આ સમીકરણ સુસંગત છે કે અસંગત છે એ આપણે જોઈએ. તો જે સમીકરણને ઉકેલ મળતા હોય એ સમીકરણને આપણે શું કહીશું? તો સુસંગત સમીકરણ કહીશું. આગળ મેં માત્ર તમને સંગત સમીકરણ છે એવું લખાવ્યું છે, એની જગ્યાએ આવશે સુસંગત સમીકરણ. આ જગ્યાએ આપણને મળશે સુસંગત સમીકરણ. તો આ પ્રકારનો જ્યારે ગ્રાફ મળશે ત્યારે આપણે અનંત ઉકેલ મળે છે, એટલે કે આપણને ઉકેલ મળે જ છે. તો આ પ્રકારના સમીકરણને આપણે શું કહીશું? કે સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણ છે. તો સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણો છે. હવે આપણે વાત કરીએ તો આપણે આ બધા ઉકેલ જે શોધી શકીએ, ઉકેલ શોધવાની કેટલી રીત છે? તો ઉકેલ શોધવાની ટોટલ 4 રીત છે. એટલે કે સમીકરણ યુગ્મના ઉકેલ શોધવાની મુખ્ય 2 રીત કહેવાય. પહેલી કહેવાશે આલેખની રીત અને બીજી કહેવાશે તો બેઝિક રીતે.
બૈજિક રીતે. હવે જે બૈજિક રીત છે એના 3 પ્રકાર છે. તો એનો પહેલો છે આદેશની રીત, બીજું છે લોપની રીત અને ત્રીજું છે ચોકડી ગુણાકારની રીત. હવે આપણે આલેખની રીત છે થોડું પછી શીખીશું. આપણે સૌથી પહેલાં બૈજિક રીતનો ઉપયોગ કરીશું અને એની એ રીત શીખવાનો પ્રયત્ન કરીશું. હવે એમાં લોપની રીતનો ઉપયોગ તમે કરતા આવ્યા છો. લોપની રીતનો ઉપયોગ તમે કરેલો છે. લોપની રીત શીખ્યા પછી તમે જોશો તો તમને એવું લાગશે કે આ રીતનો આપણે ઉપયોગ કરેલો છે. એ ક્યાં કરેલો છે? તો પ્રકરણ 5ની અંદર જ્યારે આપણને 2 સમીકરણ મળતા હતા અને આપણે કોઈ પણ 2 સમીકરણની બાદબાકી કરતા હતા, તો એ બાદબાકી કરવામાં આપણે લોપની રીતનો જ ઉપયોગ કરતા હતા. પરંતુ એકચ્યુઅલ લોપની રીત શું છે અને એનો કઈ રીતે ઉપયોગ થાય એ આપણે 3જા ચેપ્ટરની અંદર શીખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આદેશની રીતના દાખલા કરીશું, ત્યારબાદ લોપની રીત અને ત્યારબાદ ચોકડી ગુણાકારની રીત. આલેખની રીત જે છે એ આપણે પછી શીખીશું. તેમજ સમીકરણ ઉપરથી જ આપણે નક્કી કરી શકીએ કે આ સમીકરણનો ગ્રાફ કેવો છે. તમને સમાંતર રેખાઓ મળશે, એક બિંદુમાં છેદતો ગ્રાફ મળશે કે સંપાતી રેખાઓ મળશે, તો એ કઈ રીતે નક્કી કરી શકાય એનું એક કોષ્ટક છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. થેન્ક યુ.